जाते मिले समाज सब पाए निज बजरा मिथ्या भावय भावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से આજના ગુરુદેવના પ્રવચનમાં 110 અને 111 ગાથા પ્રવચન સારમાં થઈ. એમાં ઘણા કઠિન શબ્દો પણ હતા. થોડુંક એમાં હિન્ટ આપી દઉં છું તો આગળની ચર્ચામાં સરળતા રહે. 110મી ગાથામાં પણ દ્રવ્યની એ પરિભાષા સિદ્ધ કરી કે ગૌણ પર્યાયવત દ્રવ્ય. ઘણી કઠિન શબ્દ હોય છે, એમાં પણ એ જ પરિભાષા સિદ્ધ કરી, દ્રવ્યની સિદ્ધ કરી છે. ગુણને પર્યાય ને દ્રવ્ય સાથે પૃથકતા નથી, એમાં એ લક્ષણ મુખ્ય કરી લાગે છે. સાંભળે આખું પ્રયોગ છે. ગુણ અને પર્યાયને દ્રવ્ય સાથે અનેકતા અર્થાત તો પૃથકતા નથી. ભલે સંજ્ઞાભેદ અર્થાત નામભેદ, સંખ્યાભેદ, લક્ષણભેદ ભલે હોય, પણ પ્રદેશ ભેદ નથી. પ્રદેશ ભેદ ન હોવાના કારણે ગુણ અને પર્યાય દ્રવ્યથી અભેદ છે. એટલે જે પણ વિશ્વમાં દ્રવ્યો જે છે અનાદિ અનંત, એ બધા ગુણ પર્યાયવાન છે. એવી રીતે સત્તાને સિદ્ધિ કરી. 110મી ગાથા હતી. ખ્યાલ આવે? ગુણોથી બનેલું છે દ્રવ્ય, અને ગુણ વગર દ્રવ્યની કલ્પના સંભવ નથી. દ્રવ્યથી જુદા ગુણની કલ્પના કરવી સંભવ નથી. અને ક્યારે પણ કોઈ કાર્ય વગરનો કોઈ ગુણ હોય દ્રવ્યનો, એવું સંભવ નથી. આવું ગુણ પર્યાયભાન જે છે એને દ્રવ્ય કહે છે. અર્થાત એ જ દ્રવ્યની સત્તા છે, એ જ દ્રવ્યનું અસ્તિત્વ. 110મી ગાથા થઈ. શોર્ટકટમાં 111મી ગાથામાં શું કહ્યું? ગજબની વાત કહી. હું તો ચાલુ જ થઈ આજે. અસદનો પણ ઉત્પાદ થાય છે અને સતનું પણ ઉત્પાદ થાય છે, એને દ્રવ્ય કહે. એવું કઠિન છે, સમજાયું છે. 4-5 પ્રવચનો થશે ગુરુદેવના એના પર, એટલે સરળ થઈ જશે. તો સતનું ઉત્પાદ કોને કહે? એમાં 2 શબ્દ તમારે વારંવાર આવશે પ્રવચનમાં, અન્વય અને વ્યતિરેક. 2 શબ્દ આવ્યા રાખે ને. અન્વય જે છે એ સદૃશ્યતા, એકરૂપતા, જે કાલ અપેક્ષિત જે પ્રવાહ સદૃશ્યતા છે, એ અન્વય શક્તિ છે, એ સતનું ઉત્પાદ છે. અને હર સમયે જે પૂર્વમાં નહોતી, પૂર્વની પર્યાયનો વય થઈ, અને જે નહોતી એવી પર્યાય નવી ઉત્પાદ થઈ, એને અસતનું ઉત્પાદ કહેવાય. એટલે આખિરકાર તો ઉત્પાદ વ્યય એ વ્યતિરેક છે, અને અન્વય એ ધ્રોવ્ય છે. એ રીતે ઉત્પાદ એ ધ્રોવ્ય એ સતનું લક્ષણ છે. અને એવી સત્તા ગુણ છે, એનાથી યુક્ત દ્રવ્ય હોય છે. અસામાન્ય કથન, કદાચ તમને એનો ખ્યાલ ના આવે તો હે ને. તો એ જેમ કે માન લો કે ભાઈ અશોકભાઈ, તમે બીમાર હતા, ઠીક છે, પછી હવે તમે નિરોગી થઈ ગયા. તો 2 વસ્તુ તો આપણને ખ્યાલ આવે છે. બીમાર હતા, હવે સાજા થઈ ગયા, ઠીક છે. સાજા થઈ ગયા એ હતું નહીં, એ ઉત્પાદ થયું, ઠીક છે. સાજાપણું નહોતું ને, જ્યારે તમે બીમાર હતા ત્યારે સાજાપણું હતું નહીં, તો તમે સાજા થાય નવું થયું, એને ઉત્પાદ કરો. પણ એ ઉત્પાદ વ્યયપૂર્વક હોય છે. એટલે તમારું જે રોગીપણું હતું, બીમારીપણું હતું, એનો વ્યય થયો, સાજાપણાનો ઉત્પાદ થયો. હવે એક વસ્તુ પર આપણું ધ્યાન નથી જતું. એટલે કોણ બીમાર હતું? તમે. સાજા કોણ થયું? તમે. એ જે તમે જે આવે છે ને, એ સદૃશ્યતા છે, એ પ્રવાહરૂપ, એ જ દ્રવ્ય છે. ખ્યાલ આવે કે નહીં જીતુભાઈ? પકડાય છે વાત? તો એ જે સદૃશ, એ અન્વયપણું છે, એ એકરૂપપણું. તમે તો એકરૂપ જ છો. એવું એ દ્રવ્ય અને ઉત્પાદ વેગ,
એ લક્ષણથી દરેક દ્રવ્ય કાયમી ટકે છે, ટકતા હતા અને ટકશે. તો એ રીતે દ્રવ્યની સિદ્ધિ ત્યાં 111 ગાથામાં કરી. બહુ હજુ તો બહુ એમાં વાત આવવા વાળી છે ભાવાર્થમાં. એ જે ઉત્પાદ વેગ પર્યાય છે એ જ તો દ્રવ્ય છે, અને જે દ્રવ્ય સામાન્ય છે એ જ તો પર્યાય છે. એમ કરીને એક પણ સિદ્ધ કરશે. અને બહુ કઠિન પડે ઘણી વખત. જે પર્યાયનો એલર્જી હોય છે ને જયેશભાઈ, ને તો બહુ તકલીફ પડે. અહીંયા શુદ્ધ પર્યાય લેવી કે અશુદ્ધ લેવી, અહીંયા કોઈ શુદ્ધ અશુદ્ધની વાત જ નથી. પ્રમાણના દ્રવ્યની વાત છે. ચાહે શુદ્ધ રૂપે પરિણમન થાય કે અશુદ્ધ રૂપે પરિણમન થાય, એ દ્રવ્ય એમાં સ્વતંત્રતા સિદ્ધ થાય છે. એમાં બી વિજ્ઞાન જ છે. એક તો શુદ્ધ અશુદ્ધ રૂપ ઉત્પાદ વેગ પરિણમન થાય છે, જીવ સ્વતંત્ર થાય છે. હવે જીવ પર લઈ લો તો, અને પરિણમન થવા છતાં એની સદૃશ્યતા ક્યારે પણ નાશ થતી નથી. તો એ સદૃશ્યતા અન્વય પણ આ પર દ્રષ્ટિ જતી રહે તો ઉત્પાદ વેગ ગૌણ થઈ જાય છે. અને એ પ્રમાણે ઉત્પાદ વેગ પણ સદૃશ્યતા અનુરૂપ પરિણમન કરી લે છે, વિતરાગ પર થઈ જાય છે. આનંદ અનુભૂતિ છે. પ્રવચન સારની શૈલી આવી છે. કુલ મળીને મૂળ તો એક હેત પ્રજ્ઞાપન છે ને, સમ્યક દર્શનનો અધિકાર છે. પદાર્થને તમે આ દ્રષ્ટિથી જોશો તો આત્માનુભૂતિ થશે. એટલી ઊંચી વાત છે. તે પ્રમાણે 110 111 ગાથાની સામાન્ય ચર્ચા છે. અહીંયા આપણે કર્મ અને એના કાર્ય એ ટોપિક ચાલે છે. સીધા એ ટોપિક પર આપણે આવીશું. પેજ નંબર છે 28. કર્મ અને તેના કાર્ય. કયા કર્મની વાત છે અહીંયા? ઉદ્ગલ કર્મ. કર્મ ઘણી જગ્યાએ શબ્દ વપરાય છે. કર્મ ને કર્મ કાર્યમાં પણ વપરાય છે. કરતા કર્મ અધિકારમાં જીવ રાગ દ્વેષ આદિ રૂપ કર્મ કાર્ય કરે છે, એને પણ કર્મ કહેવાય છે. પણ અહીંયા કયા કર્મની વાત છે? મોહ રાગ દ્વેષ પણ આનું નિમિત્તપણું પામીને જીવની સાથે જે કર્મ પરમાણુ, જે કર્મ રૂપ રચના થઈ એને સંબંધ કરે છે, એ જે કર્મ દ્રવ્ય કર્મ એની ચર્ચા છે. આગળ ઘણા ટોપિક આપણે જોઈ આવ્યા છે કે આત્માને એની સાથે અનાદિથી સંબંધ છે, અને એટલે એની અત્યારે એની ક્વોલિટી અને એના કાર્ય આપણે જોઈએ છે કે આત્માના કયા કાર્યમાં કર્મ કઈ કાર્ય કરે ખરા? નૈમિતિક પણ કયા ગુણની હાનિમાં એ નિમિત્ત નૈમિતિકપણે પરિણમે છે, એ મુખ્ય વાત છે. તો એની ચર્ચામાં આપણે મોહનીય કર્મની ચર્ચા કરીબ થઈ ચૂકી છે. જ્ઞાનાવરણી દર્શનાવરણીની તો આપણે ઘણી ચર્ચા કરી. એમાં દર્શન અને ધ્યાન ગુણનું જે પ્રગટતા છે પર્યાયમાં, એમાં હાનિમાં નિમિત્ત બને એની હીનતામાં, એની અલ્પતામાં જે નિમિત્ત બને એને જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મ કહે છે. સ્વભાવમાં જે છે એને પ્રગટ ન થવા દેવામાં નિમિત્ત બને એવા બે કર્મ છે. કયા? જ્ઞાનાવરણી દર્શનાવરણી. જ્ઞાન સ્વભાવ અને દર્શન સ્વભાવ ત્રિકાલ આત્મામાં સ્વભાવ છે. સંપૂર્ણ જાણવાનો આત્માનો સ્વભાવ છે. એવા સ્વભાવને પર્યાયમાં પ્રગટ ન થવા દેવામાં નિમિત્ત બનવા વાળા કર્મને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ કહે છે. બરાબર છે. હવે મોહનીમાં શું લીધું હતું? બે સિમ્ટમ બતાવ્યા હતા કે જે સ્વભાવમાં નથી એવા પરિણામને, એવી ગંદકીને પર્યાયમાં પ્રગટ કરાવે. બે બંનેના કાર્ય જુદા જુદા છે. મોહનીય કર્મ શું કરે છે? નિમિત્ત પ્રધાન કથન છે. સ્વભાવમાં નથી એને લઈ આવે છે, અને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય સ્વભાવમાં છે એને પ્રગટ થવા દેતા નથી. બંનેના કાર્ય અલગ અલગ છે. સ્વભાવમાં જ્ઞાન દર્શન સ્વભાવ છે આત્માનો, એને પ્રગટ થવા દેવા ન થવા દેવામાં નિમિત્ત. અને ક્રોધ, માન, માયા, લોભ, ખોટી શ્રદ્ધા, મિથ્યાત્વ, એને કસાય, પ્રમાદ, એ બધું આત્માના સ્વભાવમાં, ત્રિકાલ સ્વભાવમાં તો છે જ નહીં. એવી ચીજોને પર્યાયમાં પ્રગટ કરવાનું, પ્રગટ કરવામાં સહાયક બનવું, અર્થાત નિમિત્ત બનવું, એને મોહની કર્મ કહે છે. એ ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનોમાં વિશેષ રીતે કરી હતી, ખાલી વાંચી લીધી હતી. મોહનીય વડે જીવના સ્વભાવ નહીં, લખ્યું અંદર જ લખ્યું નહીં એવા મિથ્યા શ્રદ્ધાન વા ક્રોધ, માન, માયા અને લોભાદિક કસાયોની વ્યક્તતા થાય છે. હે ને? વસ્તુમાં નથી એવી વસ્તુ લાવવી, એવો સ્વભાવ પેદા કરવો.
એ વખતે આપણે ગુરુદેવની કથા યાદ કર્યું હતું કે પર્યાયમાં શું આવે, જે દ્રવ્યમાં હોય એ જ આવે ને, બરાબર છે? તો અહીંયા શું લખે છે, તો એ વાત હું કઈ રીતે સિદ્ધ કરશો કે પર્યાયમાં દ્રવ્યની સામે જોઈએ તો પર્યાયમાં શું આવે, જે દ્રવ્યમાં હોય એ જ આવે ને, અને દ્રવ્યની સામે ન જોઈએ તો પર્યાયમાં શું આવે, જે દ્રવ્યમાં નથી એ જ આવે ને. અંદર ખ્યાલ આવે છે કે નહીં? હવે સામે જોવાનો અર્થ શું? સામે જોવાનો અર્થ શું? આપણી પાસે એક જ સાધન છે, હે ને? એક તો ઉપયોગ સાધન, અને એ સાધન કયા ગુણોને લઈને વેપાર કરે છે? શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. પોતાને ન માનવો, પોતાને આત્મા ચૈતન્ય સ્વભાવી ન માનવો, ખ્યાલ આવ્યો? અને એ જ પ્રમાણે જ્ઞાનનો ત્યાં ઉદ્યમ ન કરવો, અને ઉપયોગ અર્થાત તો ઉપયોગની ત્યાં સ્થિરતા ન કરવી, તો શું પ્રગટ થાય? અર્થાત તો બાહ્ય પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરવી, ઈષ્ટ અનિષ્ટની કલ્પના પૂર્વક સંપૂર્ણ જ્ઞાનનો યત્ન ઉદ્યમ જીવનભર ત્યાં વેપાર કરવો, અને એવી પ્રવૃત્તિના કારણે નિરંતર વિચલિતતા રહેવી, રાગ દ્વેષ થવા, ચંચલપણું રહેવું, આવી જે પરિણતિ વિશેષ છે એને શું કહે છે? ખ્યાલ કે એ કોનું કાર્ય છે? એ મોહની મુખ્યતાથી થાય છે. એ મોહ કહો, મોહની એટલે મિથ્યાત્વ, અને ચારિત્ર મોહની એટલે ચારિત્રના દોષ, ક્રોધવાન, માયાલોભ. અને જ્ઞાન તો સાધન છે, મોહના કારણે જ્ઞાનનો મિસયુઝ કરે એ પ્રમાણેની પરિણતિ થાય રાખે છે. એને સમિસારમાં પરસમય કહ્યું, પરસમય પણ કહ્યું ને, પરસમય કહો કે મિથ્યાત્વનું કાર્ય એ જ છે. આ મોહનીય કર્મ શામાં નિમિત્ત બને છે? ખ્યાલ આખો પ્રયોગ હશો ભાઈ. પર પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવી એ કયા ગુણની બીમારી છે? કયા ગુણની શુદ્ધિ છે? હે? શ્રદ્ધા ગુણની. ગિરીશભાઈ કેમ આમ છે? પર પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ, એક ઈષ્ટ છે, અનિષ્ટ છે, તો એ શ્રદ્ધા ગુણની બીમારી છે. અને એના પૂર્વક એને કોઈ પદાર્થને રાખવાનો ભાવ કરવો અને કોઈ પદાર્થને છોડવાનો ભાવ કરવો, એ રાગ દ્વેષ, એ કયા ગુણની બીમારી છે? ચારિત્ર ગુણ. તો ચારિત્ર ગુણની હાનિ છે, એ વિભાવ રૂપ પરિણમન છે, અર્થાત તો શ્રદ્ધા અને ચારિત્રનું વિપરીત પરિણમન છે. આવી જે પરિણતિ છે એ દુઃખમાં નિમિત્ત બને છે. દુઃખ અલગ, રાગ દ્વેષ અલગ, મિથ્યા શ્રદ્ધા અલગ. દુઃખ એ સુખ ગુણની પર્યાય છે. જયેશભાઈ ખ્યાલ આવે છે કે નહીં? એને આગળ સાંભળ્યું હશે. જે શું કહે છે કે શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા અને રાગાદિરૂપ પરિણતિ એ થઈ ગઈ કસાય. બંનેને કસાય કહી શકો છો. આત્માને કસે એવા પરિણામ, એનાથી શું થાય છે? આકુલતા. આકુલતા કોનું લક્ષણ છે? દુઃખનું લક્ષણ છે. ખ્યાલ આવે કે નહીં? આકુલતાનો અભાવ થઈ જાય તો સુખ પ્રગટ થાય છે, સુખ ગુણનું પરિણમન છે. તો જીવના શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ એના પરિણમનમાં વિપરીતતા પ્રાપ્ત કરવામાં નૈમિતિકપણુમાં કોને યશ જાય છે? કોને શ્રેય જાય છે? મોહની કર્મ. તો મોહનીય કર્મ, મોહ રાજા, મોહને પણ રાજા કહે છે, જીવ પર રાજ કરે છે. ખ્યાલ આવે કે નહીં? જડ મોહનીય કર્મની વાત છે. મોહનીય કર્મના ઉદયમાં આ તો આપણે સામાન્ય કાર્ય સમજી છે. આની બંધ, ઉદય ને એ બધી અવસ્થાઓ આ જ અધિકારમાં આવશે. આપણું ત્યાં ઘણી ક્લેરિટી થઈ જશે. અત્યારે હાલ ખાલી એટલું ટેસ્ટ કરવામાં આવે છે કે આ જે પ્રકૃતિઓ છે, કર્મ પ્રકૃતિઓ છે, એનો શું સ્વભાવ છે. આત્માનો સ્વભાવ બતાવી દો ને, પણ આત્માના સ્વભાવનો જે દુશ્મન છે નિમિત્ત તરીકેથી, અર્થાત જેના લક્ષ્યમાં જે આત્મા પોતાના સ્વભાવને સ્વયં ઉત્પન્ન કરવાનો પુરુષાર્થ નથી કરી શકતો, એમાં કયા કર્મો નિમિત્ત છે, એ શું છે કર્મોનો ટેસ્ટ, એને એની વાત છે. એક કર્મ બીજા કર્મનું કાર્ય ન કરે એ બી છે. ક્યારે બી જ્ઞાનાવરણીય કર્મ જીવને દુઃખમાં નિમિત્ત ના બને, ક્યારે ના બને. આપણને જ્ઞાનાવરણીય કર્મ દુઃખમાં નિમિત્ત બને છે કે નથી બનતા? જ્ઞાનાવરણીય કર્મનું શું કાર્ય છે? જ્ઞાનની હીનતા. જ્ઞાનની હીનતા હોય તો દુઃખનું કારણ બને કે ના બને? ક્યારે બી ડાયરેક્ટ દુઃખનું કારણ નથી. ત્યાં દુઃખનું કારણ શું છે? મોહ. મારે બધું જાણી લેવું છે, એ શું છે? મોહ.
અને મોહ જે થાય છે એ કયા કર્મના ઉદયમાં થાય છે? મોહની કર્મના ઉદયમાં એવી જાતિના જીવને પરિણામ થાય. કઈ વાર આપણે આ વાત આ કથનની શૈલીમાં કહી આવ્યા છીએ, એ બંને વચ્ચે કારણ કાર્ય સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એના તો આગળ આખો એક વિષય લીધો છે. તો પછી કર્મ બલવાન છે કે શું, એમાં આખો વિષય લીધો છે આ આદધિકારમાં. અને આવી જશે એકાદ દિવસમાં આપણે એ રીતે જો અહીંયા કહે છે, મોહનીય વડે જીવનો સ્વભાવ નહીં એવા મિથ્યા શ્રદ્ધા વા ક્રોધ માન માયા અને લોભાદિક કસાયોની વ્યક્તતા થાય છે. અહીંયા બે વસ્તુ બતાવી ને, મિથ્યા શ્રદ્ધા. હવે નામ આપી દીધું છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ શ્રદ્ધા ગુણની ખોટ. જે ગુણના વિપરીત પિંડમનમાં, શ્રદ્ધા ગુણના વિપરીત પિંડમનમાં અને ચારિત્ર ગુણના વિપરીત અર્થાત અસ્થિર પિંડમનમાં નિમિત્ત બને એ કર્મ મોહની કર્મ છે. અહીંયા એટલું કહેવું છે. હવે આગળ તથા લોભાદિક કસાની વ્યક્તતા થાય. બંનેનું અંતર ખ્યાલ આવે ને. એકમાં શું લખ્યું? જ્ઞાન દર્શનની વ્યક્તતા રહે છે. આગળ શું લખ્યું? જો જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા થતી નથી અને એકમાં વ્યક્તતા થાય છે. ખ્યાલ આવે ને? બંનેનું જે અંતિમ ક્રિયા વાક્ય વાંચો. જ્ઞાનાવન્ય દર્શનાવન્ય શું કીધું? જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા થતી નથી અને આમાં વ્યક્તતા થાય છે. તો કયો ગુણ, કયું કર્મ સારું? એક વ્યક્ત થવા દેતું નથી અને એક વ્યક્ત થવા દે છે. ખ્યાલ આવે કે નહીં? શું વ્યક્ત કરાવવા નિમિત્ત બને છે? મોહ રાગ દ્વેષ, વિકારી પરિણમન, ગંદકી, અશુદ્ધિ, અપરાધ જીવ સ્વયં કરે છે, એમાં મોહની કર્મ નિમિત્ત છે. અને ઓલો સ્વભાવને ઉત્પન્ન ન કરાવવામાં નિમિત્ત બને એ રીતે. હવે આ કર્મ જોરદાર છે, આનો લોકો સપોર્ટ બહુ લે છે. કયું? તથા અંતરાય વડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના સામર્થ્યરૂપ જે વીર્ય તેની વ્યક્તતા થતી નથી. હે ને? આ કયું કર્મની ચર્ચા થઈ? અંતરાય કર્મ. અંતરાય કર્મ શામાં નિમિત્ત બને છે? સ્વાધ્યાય કરવા આવવામાં નિમિત્ત બને છે. ખ્યાલ આવે કે અમારે સ્વાધ્યાયમાં તો આવું છે પણ થોડા અંતરાય કર્મ નડે છે કે નહીં? રસીભાઈ, અશોકભાઈ આવી ગયા. આજે અંતરાય કર્મ નથી નડી. બરાબર કે નહીં? શરૂઆત થઈ ગઈ, સારી વાત છે. ખ્યાલ આવે કે આગળ તમે નતા આવી શકતા, સાચું કહો, ખરેખર અંતરાય કર્મ નડતા હતા. અંતરાય કર્મનો ઉદય આવ્યો એટલે આપણે સ્વાધ્યાય ન પહોંચી શક્યા. બહુ આનું ઉલટું અટકાડે છે ને જી. તે અંતરાય કર્મ થી નથી આવતો જી કે જી સ્વયં અને પોતાના પ્રમાદના કારણે અન્ય જગ્યાએ તીર કશાય પાંચ ઇન્દ્રિયના વિષયમાં લોભીજી પર પદાર્થમાં મોહીને એ પ્રમાણેના જે આત્મકલ્યાણના કાર્ય છે એ કાર્યનો લાભ લઈ શકતો નથી. એ વખતે કયા કર્મનો ઉદય છે? અંતરાય કર્મનો ઉદય છે. અહીંયા તો બહુ ઊંચી વાતમાં અંતરાય કર્મ શું કહ્યું છે? અંતરાય વડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના સામર્થ્ય. જીવનો સ્વભાવ શું છે વિનોદભાઈ? દર્શન જ્ઞાન સ્વભાવ છે કે દીક્ષા લેવાનો સ્વભાવ? તો અહીંયા તો દીક્ષાનો સ્વભાવ કીધું છે. જો સ્વભાવ એક નથી, સ્વભાવ તો અનંત છે. ખ્યાલ? જીવમાં દર્શન જીવનો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, વીર્ય સ્વભાવ, ચારિત્ર્ય સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ, સર્વદર્શી સ્વભાવ, અને સંકોચ વિસ્તાર, એ બધા સ્વભાવ છે એના. પણ પેલો જે જ્ઞાન દર્શન સ્વભાવ છે ને એ લક્ષણ રૂપ છે. એટલે આપણને સીધો સ્વભાવ પૂછશે એટલે શું? સ્વભાવ તો આનંદ આત્માનો સ્વભાવ છે કે નહીં? તો પછી જ્ઞાન આત્માનો સ્વભાવ છે કે આનંદ આત્માનો સ્વભાવ? જ્ઞાન આત્માનું લક્ષણ છે, સ્વભાવ પણ છે અને લક્ષણ પણ છે. અને બાકી આનંદ આદિ આત્માનો સ્વભાવ છે. દુઃખ આદિ રાગ આદિ આત્માનો વિભાવ છે અને શરીર આદિ આત્માનું કાંઈ નથી. બરાબર છે કે નહીં? શું કહ્યું? સમજવા જેવું છે. અને આનંદ, દર્શન, જ્ઞાન એ બધું તો આત્માનો સ્વભાવ છે. મોહ રાગ દ્વેષ ક્રોધ માન માયેલો આત્માનો વિભાવ છે, વિકૃતિ છે. અને દેહ ધન પૈસા આદિ આત્માની સાથે કોઈ સંબંધ નથી. અને સૌથી વધારે આપણે ઉપયોગ સામાન લગાવીએ છીએ કે જેનો આત્માનો સંબંધ જ નથી. ખ્યાલ આવે?
પ્રશ્ન મેં પૂછ્યો હતો કે અહીંયા દીક્ષાનો સ્વભાવ કીધું છે, તો એ પણ દીક્ષા એટલે શું? જો અહીંયા જે હું તમને જે સ્વાધ્યાયની સ્ટાઇલ બતાવું છું ને એ દીક્ષા એટલે આપણને મગજમાં સીધું શું આવે? પીછી, કમંડલ, નગ્નતા, હે ને? આપણે એકવાર પણ રાગ આદિથી દીક્ષિત અને એનાથી નિવૃત્તિ, એ અર્થાત તો શુદ્ધોપયોગ, પરિણતિ, ધ્યાન, આનંદ, મગ્નતા, સ્વરૂપલીનતા, આ મુનિદાતનું લક્ષણ છે, આ દીક્ષાનું લક્ષણ છે. વિતરાગતા, રાગરહિત અવસ્થા, એનું નામ દીક્ષા છે. એક વાર પણ વિચાર કરતા નથી, હે ને? આજે ફલાણા ભાઈની દીક્ષા છે, તો દીક્ષામાં શું યાદ આવે છે? હે ને? ખ્યાલ આવે કે નહીં? ગોદ ભરાવી બધું રાખે છે ને. હવે બધું નવું નવું થઈ ગયું, જે તમારા સુધી તો આવત નથી આવતી, પણ અમને તો બધું જોબ લે છે. ખ્યાલ આવે કે નહીં? પેલા શું કરવાનું ગિરીશભાઈ? પેલા જેટલા ઘરમાં દાગીના હોય ને એ પહેરાવી દેવાના, અને પછી એને ત્યાગનો પ્રસંગ કરો. એ તો તમારે કોઈ સ્ટેજ ઉપર બતાવવું હોય ને ત્યારની વાત છે. આ તો જે દીક્ષાઓ લઈ રહ્યા છે એમાં પણ આનો પ્રવેશ કરી ગયો, તો એમ નથી ખરેખર. એટલે કે એ તો એ જે રોજ પહેરતો હોય, અર્થાત જે જેટલો રાગ એને હોય એનો એ વખતે ત્યાગનો પ્રસંગ બને. પરંતુ દીક્ષા લેવાની છે એટલે ઘરમાં એ ના હોય, એ દાગીના પણ લટકાવી દો અને પછી એનો અલગથી એનો એવું છે નહીં. એ તો આપણે કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ બતાવવો હોય અહીંયા, આપણે કે દીક્ષામાં શું છે, આટલા ઘરેણાથી ગ્રસ્ત દિશામાં જીવન હતું અને આવો રાગ તૂટી ગયો છે એટલે હવે આ છોડે છે, ત્યારે બતાવવું હોય ત્યારે. પરંતુ જે દીક્ષા લે છે એને પ્રવૃત્તિ કરીને બતાવવાની જરૂર નથી. તો એ થઈ ગયું કે ના થઈ ગયું? શું ભાઈ આપણે પરિસ્થિતિ એમ છે ને, એનો અર્થ શું થઈ ગયો? હજુ તો ખાલી આ બતાવવાની વાત થઈ ગઈ. જે તમે ધારણ કરતા હોય, ભલે એક ચાંદલો જ ધારણ કરતા હોય શૃંગારમાં માત્ર પૂરા જીવન દરમિયાન, તો હવે પતિનો રાગ તૂટી ગયો, આરિકા વ્રત ધારણ કરવાનો ભાવ આવ્યો, તો એ પતિ માટે શણગારના લક્ષણ હતા એ નીકળી ગયા. તો એના માટે સ્પેશિયલ કઈ એ બધું પહેરવાનું ને પછી છોડવાનું ને એવું બધું હોતું નથી. ખ્યાલ આવે કે નહીં? આ તો અત્યારે બધું ચાલી રહ્યું છે પ્રસંગ, તો તમને બોધ કરાવવાનું કે આ રીતે છે. ખરેખર એવું બધું કોઈ શાસ્ત્રમાં કોઈ પરિસ્થિતિ મળતી નથી. એ તો પહેલા આપણે જયારે ભગવાનની પ્રતિષ્ઠા કરીએ છીએ તો એમને રાજકુમાર બનાવવા માટે પહેલા એમની જે અપ્રતિષ્ઠિત પ્રતિમા હોય છે એને પહેલા આપણે બધા કપડા પહેરાવી દઈએ છીએ. ખ્યાલ આવે કે નહીં? અપ્રતિષ્ઠિત હોય છે એ વખતે, પ્રતિષ્ઠિત નથી હોતી, ધ્યાન રાખજો. અને એ વખતે એની ગર્ભ કલ્યાણક ને જન્મ કલ્યાણકમાં એને બધા રાજકુમારના ડ્રેસ પહેરાવી દઈએ છીએ. તો એ શું છે? એ તો આપણે બતાવીએ છીએ કે ભગવાન કેવી રીતે બને. જે આપણા તીર્થંકર પરમાત્મા હતા એ પૂર્વમાં આવા રાજકુમાર હતા, અને આ પ્રમાણે મતલબ એમનું ઠાઠ હતું, અને એ ઠાઠનો પછી કેવી રીતે ત્યાગ કર્યો, અને એ પ્રમાણે આપણને એક પ્રેરણા માટે પ્રવૃત્તિ બતાવવામાં આવે. પછી તમે સાચું લેતા હો તો તમારે બધું પહેરવું પડે અને છોડવું પડે એવું નથી. એમ વિધિ નથી, એવી વિધિ છે જ નહીં, બહુ સહેજ છે. અને એના માટે કઈ જે માન લો કે હવે નેમિનાથ નેમકુમારે સ્પેશિયલ કઈ એમને દીક્ષા લેવા માટે કોઈ જાન કાઢી હતી, બારાત એવું થોડી હતું. ભાવ આવી ગયો તો પછી શું બારાત ને શું એમ રાજુ કોઈનો પણ વિચાર ન આવે, બસ નીકળી જાય. એ છે સામર્થ્ય. એ સામર્થ્યની વ્યક્તિ વ્યક્ત ન થવા દે. સમજો એમાં કયું કર્મ અંતરાય, કયું કર્મ નિમિત્ત બને? તો કે અંતરાય કર્મ. સમજમાં આવે છે કે નહીં? દીક્ષા એટલે સ્વભાવ છે આત્માનો. દીક્ષા એટલે મોક્ષ માર્ગ છે, વિતરાગતાની શરૂઆત છે. તે આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ પ્રગટ માન લો કે આ તો જે સાહિક સંકીર્તિ તદ્ગો મોક્ષગામી તીર્થંકર પરમાત્મા આદિનાથ, હે ને, જીવનનો અધિકાંશ સમય સંસારમાં રહ્યા, દીક્ષાનો ભાવ ન આવ્યો, એવું સામર્થ્ય જ ન પ્રગટ્યું, અને અંતિમ વર્ષોમાં એમને દીક્ષા લીધી. એ વખતે પ્યોર બુઢાપો હશે. સમજમાં આવે છે કે શું કેવું છે? જરૂરી નથી, જયારે આવે ત્યારે સામર્થ્ય નથી. સાહિક સંકીર્તિની વાત કરું છું તો એમાં એવી જાતિનો પુરુષાર્થ જ પડતો નથી. જો દર્શન જ્ઞાનમાં જનરલી આપણે લગાવીએ છીએ સમજવા માટે કે દર્શન ગુણનું કાર્ય શું છે? સામાન્ય અવલોકન. જ્ઞાન ગુણનું કાર્ય શું છે? વિશેષ અવલોકન. એ
એને આપણે જાણવું દેખવું કહે. તો જાણવું દેખવું તો દર્શન જ્ઞાન ગુણનું કાર્ય, પણ પર્યાયમાં એની વ્યક્તિ થવી, એને વ્યક્ત કરવાનું જે સામર્થ્ય છે એમાં નિમિત્ત વીર્ય ગુણ છે. અને એ વીર્ય ગુણ નિમિત્ત ન બને, અર્થાત સ્વરૂપની રચના કરવામાં નિમિત્તપણું ન બનવામાં જે નિમિત્ત છે વીર્ય ગુણને, એ અંતરાય કરે. ખ્યાલ આવે છે કે નહીં? દર્શન જ્ઞાન અને વીર્ય ગુણ, આ ત્રણ ગુણની કરીબ સ્થૂલ અપેક્ષા એ સમાનતા છે. જેટલું દર્શન જ્ઞાનનો ઉઘાડ છે એટલી એમાં વીર્ય ગુણની એમાં પ્રગટતા છે. અને એવું દર્શન જ્ઞાન ક્યારે ઉઘાડ રહે છે? નિરંતર. તો એટલી વીર્ય ગુણની રચના છે. આ કોઈ ધાર્મિક વાત નથી, આ કોઈ સમ્યક દર્શન દ્રષ્ટિની વાત નથી. આ તો જીવ માત્રને જેટલું સ્વભાવ ક્યારે પણ ઠંકાતું નથી, વ્યક્ત રહે છે, એ વ્યક્તના સામર્થ્યમાં એ વીર્ય ગુણનું નિમિત્તપણું છે. એક ગુણમાં બીજા ગુણનું નિમિત્તપણું હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? એક ગુણમાં અનંત ગુણનું રૂપ હોય છે, એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ હોય છે. એટલે આ ગુરુદેવ વાત આપણને બતાવી હતી ચિત્ત વિલાસના માધ્યમથી. તો એ રીતે છે. બીજા કેટલા એમાં 5 ભેદ બતાવ્યા છે ને? દાન છે, પછી લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, 5 પ્રકારના લાભ બતાવ્યા છે. હવે દાન કરવાનો ભાવ અને દાન મળવામાં બંનેમાં અંતરાય કર્મ નિમિત્ત બને છે. આ તો બહુ સ્થૂલ કથન છે. તમને દાન કરવાનો ભાવ આવ્યો, બરાબર છે. હવે એ સામર્થ્યહીન કરે, બહારમાં નિમિત્ત પણ મળી ગઈ, નહીં ત્યાં દાન આપવા જેવું નથી, આમ છે તેમ છે, એટલે તમે હારી ગયા, ત્યાં તમારી હિંતા આવી ગઈ. તો એ હિંતામાં કોણ નિમિત્ત બન્યું? અંતરાય કર્મ. તો એ રીતે લાભ મળવામાં પણ જો નિમિત્ત પણ હોય તો અંતરાય કર્મનું છે. તો નિમિત્તની વાત છે. વાસ્તવમાં પરમાર્થથી જોવામાં આવે તો પોતાની પર્યાયને શુદ્ધતાનું દાન આપવું, પોતાની પર્યાયમાં શુદ્ધતાનો લાભ થવો, નિરંતર શુદ્ધતા અર્થાત સુખ અર્થાત વિતરાગતાનો ભોગ ઉપભોગ કરવો, અને એવું સામર્થ્ય બહારના ઉદયોના કાળમાં, ઉપસર્ગના કાળમાં પણ એવું સામર્થ્ય બની રહેવું, એ વીર્ય ગુણનું કાર્ય છે. અને એમાં હિતતા આવી જવી, અને એમાં અંતરાય કરવાનું નિમિત્ત. સામાન્ય વાત આ છે. ખ્યાલ આવે? કોઈ નડે છે એમ નહીં તો કર્મ નડતા હશે તો એ તો અંતરાય કર્મ તો નિરંતર ઉદયમાં આવે છે. એ આવશે ઉદય અવસ્થા. આજે 8 કર્મ છે ને, એમાં 7 કર્મ તો નિરંતર બંધ થાય છે. આયુ કર્મનું એકવાર બંધ થઈ જાય છે, હે ને? અને 8 કર્મનો ઉદય નિરંતર થાય. સમજો? એટલે આ બધી અવસ્થાઓ સમજવી જરૂરી છે. બંધ અને ઉદય આગળ લઈશું આપણે. અત્યારે સામાન્ય પરિચય. બંધ, 7 કર્મનો બંધ તો નિરંતર પડે છે હાલ. એમાં 4 ઘાતી તો પાપરૂપ, ખ્યાલ આવ્યો? અને 4 અઘાતી પાપ પુણ્ય રૂપ. જીવના શુભાદિ પરિણમનના નિમિત્ત પામીને એમાં પાપ રૂપ ને પુણ્ય રૂપ એમાં ભેદ પડે છે. અને ઘાતી કર્મ તો નિયમથી પાપ રૂપ. ખ્યાલ આવે છે? એ તો એ નિયમથી પાપરૂપ છે. તો એ તો નિરંતર બંધાય છે. બંધને સાઈડમાં મૂકી દો. અને આયુ ત્રિભાગમાં એકવાર બંધાઈ જાય છે. એ આવશે આયુનું આગળ. આ સામાન્ય ટચ કરાવું છું. હવે 8 કર્મનો ઉદય ખ્યાલ આવે ને? ઉદય તો નિરંતર રહે, ચાહે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, નિરંતર અંતરાય કર્મનો ઉદય હંમેશા બન્યા રાખે છે. હવે અંતરાય કર્મના ઉદયમાં પણ જીવ પુરુષાર્થ કરી શકે છે. એ વાત આપણે આગળના પકડમાં જોઈશું. અહીંયા તો અંતરાય કર્મનો કયો ટેસ્ટ છે, અંતરાય કર્મનું શું કાર્ય છે, અંતરાય કર્મ જીવના કયા ગુણમાં ગુણની શુદ્ધતા પ્રગટ કરવામાં નિમિત્ત બને છે. તો કયા ગુણમાં નિમિત્ત બને છે? વીર્ય ગુણ. આત્મામાં એક વીર્ય નામનો ગુણ છે. એનાથી સ્વરૂપની રચના લખ્યું ને, દીક્ષા એટલે સ્વરૂપની રચના નું કાર્ય થાય છે. એવા કાર્યમાં નિમિત્ત બને. પણ એવું કાર્ય કેમ થાય છે? સ્વરૂપમાં સમજો, દરેક કાર્ય સાથે મોહને સંબંધ છે. જેને જે ક્વોલિટીનો, જે કોટીનો, જે લેવલનો, જે શક્તિનો મોહ હોય. ખ્યાલ આવે? કેટલા શબ્દ કીધા? મોહમાં 2 ભેદ પડે ને, દર્શન મોહ, ચારિત્ર મોહ. હવે જે કોટીનો એટલે ચારિત્ર દર્શન મોહ જેનો તૂટી ગયો હોય તો ચારિત્ર મોહ નડે. ખ્યાલ આવે કે નહીં? શ્રદ્ધા સમ્યક થઈ ગઈ પણ ચારિત્ર મોહ
બધાને મોહ કહે છે. મોહના બે ભેદ છે, દર્શન મોહ, ચારિત્ર મોહ. દર્શન મોહ મિથ્યાત્વ, ચારિત્ર મોહ ક્રોધમાન માનવાદી પરિણામ. બરાબર છે. તો દર્શન મોહ નીકળી ગયો હોય તો આ મોહ છે જ્ઞાની ધર્માત્માને પણ દિશામાં એવો મોહ ચડી જાય છે કે દીક્ષાનો ભાવ ઉઠતો નથી. તો જ્ઞાની ને અજ્ઞાનીમાં શું અંતર પડ્યું? કઈ અંતર નથી. શું અંતર છે બતાવો? ભાવ વાસનાથી બતાવો. એક તો રાજભાઈ કહી દીધું કે એને દર્શન મોહ છે, મિથ્યાત્વ છે, પણ ભાવ વાસના થવી જોઈએ ને. અજ્ઞાનીને દીક્ષાનો ભાવ નથી આવતો તો એ દીક્ષાના વિરોધી જે ભાવ છે એમાં રુચિ છે, સમજો. અને જ્ઞાનીને દીક્ષાનો ભાવ નથી આવતો, એમાં દીક્ષાનો ભાવ નથી આવતો એનો ખેદ છે. સમજમાં આવે છે અંતર? બહુ મોટું અંતર છે. જ્ઞાની અજ્ઞાનીનો ત્યાં ભેદ કર્યો છે. અને જે દીક્ષા સંબંધી સામર્થ્ય નથી આવતો એના જે વિરોધી ભાવ છે એ વિરોધી ભાવમાં રુચિ નથી. હે ને? ગુરુદેવાના માટે બહુ સરસ કથન કહે છે, શુભની મુખ્યતાથી કહે છે. જ્ઞાનીને તો શુભ ભાવમાં આવે તો પણ એને શું કેવું લાગે છે? એક શબ્દ વાપરે, તાતાની ભઠ્ઠીમાં આવી ગયા હોય એવું લાગે છે. અંતર ખ્યાલ આવે શુભ ભાવ એમ જ કહે છે. અચ્છા, એનો અર્થ એ થઈ ગયો કે શુભમાં આવે તો છે પણ એમને શું લાગે છે અને આપણને શું લાગે છે એનું અંતર તમને તમારે શોધવાનું છે. શુભનું છોડી દો. જ્ઞાનીને તો અશુભમાં આવે તો એમ લાગે કે હું સ્વર્ગમાં કે મોક્ષમાં આવી ગયો. ના ખ્યાલ આવે? અને ભાઈ અજ્ઞાનીની વાત, જ્ઞાની બોલી ગયું, અજ્ઞાની લઈ ગયું. અજ્ઞાનીને કેવું લાગે છે? જુઓ કેટલું સ્વતંત્ર પરિણમ છે. મારા જ્ઞાનમાં તો એમ જ છે કે હું જ્ઞાની બોલી રહ્યો છું, અને શબ્દનું પરિણમ કેવું છે? અજ્ઞાની. એ વખતે બોધ નથી થતો કે હું જ્ઞાની બોલી રહ્યો છું, અને પછી બોધનો ક્રમ આવે છે કે હું એ વખતે કેટલું સ્વતંત્ર પરિણમ છે. કોઈ શબ્દ પર કંટ્રોલ નહીં. અજ્ઞાનીને કેવું લાગે? અશુભમાં. શુભ છોડી દો. દેહશાસ્ત્ર ગુરુ અર્થાત તો સ્વાધ્યાયના પરિણામોમાં એ પ્રવૃત્તિમાં આવે અને સારું લાગે એ વાત નથી કહેતો. અશુભમાં આવે તો એને એમ લાગે કે શું લાગે? અને એના આધાર ઉપર તો આ બધું ચાલે છે. જન્નત મિલેગી કહે છે ને, ટાવર ઉડાવી દો કે જન્નત એટલે સ્વર્ગ. હવે જન્મમાં જાય જહનમ અને જન્નત બે છે કે ને. જહનમ એ નર્ક અને જન્નત એ સ્વર્ગ. એ લોકોના શબ્દો છે ને. જન્નત મળે, જીવોને મારવાથી જન્નત મળે. જીવોને બચાવવાના ભાવથી જન્નત મળે છે. જીવોને મારવા દેના ભાવથી નરક જન્નતમાં જાય છે. અને મારવા અને બચાવવાના બંનેના ભાવથી નિવૃત્ત થાય તો મોક્ષ મળે છે. ખ્યાલ આવે કે નહીં? શું જૈન ધર્મ છે. અજ્ઞાનીને તો શું લાગે છે? અશુભ ભાવમાં શું લાગે છે એમ ખ્યાલ નહીં આવે. તમે એનું મતલબ કે એનાલિસિસ કરો કે અશુભ ભાવ, અશુભ ભાવમાં એમ કહો ને ગિરીશભાઈ, અશુભ ભાવમાં આપણને સુખ લાગે છે તો કોઈ ના માને. તો અશુભ ભાવ તમે કહો ને કે ખાવાના ભાવમાં, મેચ જોવાના ભાવમાં સુખ લાગે છે કે નથી લાગે? સુખ ન લાગે અને ત્યાં ઉપયોગ રહે એવું બને? એનો અર્થ અશુભ ભાવમાં સુખ લાગે છે. એવું સુખ લાગે છે કે આનાથી વધારે શું હોય? પાંચ ઇન્દ્રિયના વિષય આદિમાં સુખથી તો જીવ એમાં પડતું મૂકે છે. બહુ મોટું અંતર છે. એક ફોર્મ્યુલા છે કે જ્ઞાની દુઃખને દુઃખ રીતે વેદે છે, અજ્ઞાની દુઃખને સુખ માનીને વેદે છે. બસ આ મોટું અંતર છે. આ કયું અંતર થઈ ગયું? આ કયું? દ્રષ્ટિનું અંતર. જેનું સમિસારમાં ગુરુદેવ કહે છે કે જેની દ્રષ્ટિમાં અંતર, અર્થાત આ શ્રદ્ધા જનિત જે દોષ છે એ જ્ઞાનીને નીકળી ગયો છે, અને શ્રદ્ધા જનિત દોષ છે અજ્ઞાનીને ચાલે છે. માની લો કે ધન આદિમાંથી સુખ મળે છે એમ માની અને કમાવામાં પ્રવૃત્તિ કરે, અને ધન આદિમાં સુખ નથી એમ માનવા વાળો જે કમાવામાં પ્રવૃત્તિ કરે, એમાં છૂટે કોને? કમાવાની પ્રવૃત્તિનો ભાવ છૂટે કોને? જેની માન્યતા એમ થઈ ગઈ હોય કે આમાં સુખ નથી,
અચ્છા, બંનેમાં અનર્ગલ પ્રવૃત્તિથી નિવૃત્ત કોણ રહે? ખ્યાલ? જેને ધનમાં સુખ લાગતું નથી એ જીવ ધન કમાવાની પ્રવૃત્તિ અનર્ગલ રૂપે કેવી રીતે કરે? કેમ કે એનું કોઈ પ્રયોજન સાધાતું નથી, તો શું કામ કરે છે? ખ્યાલ આવે કે નહીં? તો કે એટલો રાગ આવ્યો છે એનાથી બચાતું નથી, એટલે આ પ્રવૃત્તિમાં જોવા મળે છે. કરવું તો એ વખતે પણ એને નથી. આ બધા તમને જ્ઞાની અજ્ઞાનીના ડિફરન્સ તફાવત લખવાના આવે ને? હેલા અશોકભાઈ, પ્રશ્ન છે કઈ? પૂછો. આ તો આપણે સ્વાધ્યાય કરીએ છીએ, પ્રવચન જેવું કઈ છે નહીં. શું? હા, શ્રદ્ધામાં ભૂલ નીકળી. અચ્છા, શ્રદ્ધામાં ભૂલ નીકળી ગઈ. હવે એક પ્રશ્ન સારું થયું તમે કહ્યું, હે ને? શ્રદ્ધામાં ભૂલ નીકળી ગઈ એવું આપણને કહેવાય કે ના કહેવાય? તમે એ પક્ષમાં નહીં લેતા, આપણે બી એવું તો માનીએ છીએ. તમે ગમે ત્યારે મને પૂછો, હે ને અશોકભાઈ, તમે કહી શકો કે તમે ગમે ત્યારે મને પૂછો કે ધંધાદીમાં સુખ છે? જેટલી વાર મળો એટલી વાર આપણે એ જ વાત તો કરીએ છીએ, ધંધાદીમાં સુખ જ નથી, આપણે ખોટા લાગી ગયા છે. તો બોલો, આપણે એ કોટીમાં આવીએ તો પછી એ શું છે? આવે છે કે નહીં? અને કદાચ જ્ઞાની મળી જાય ને તો તમને એમ પૂછે કે આ બિઝનેસ કઈ રીતે થાય, એમ પૂછે. અને બે અજ્ઞાની મળે તો એવી બી ચર્ચા કરે કે ખરેખર ધંધામાં સુખ નથી. ખ્યાલ આવે છે શું મતલબ સ્વરૂપ છે? તો સમ્યક શ્રદ્ધાની એક બહુ મોટો પ્રયોગ મેં બતાવેલો છે. સ્વાનુભૂતિના કાળમાં સમ્યક શ્રદ્ધા થાય. એક વાર શુદ્ધ ઉપયોગ અનાદિ મિથ્યા દ્રષ્ટિને થાય, એમાં શ્રદ્ધા પાકી થઈ ગઈ. અને ઢોંગ ક્યારે ના કરે? આપણે મુમુક્ષુતાથી ઉજળા રહેવા માંગતા હોઈએ, માત્ર આત્માનુભૂતિથી ઉજળો છે જીવ, અને ચૈતન્યથી તો સદા જીવ રાશિ ઉજળી છે. એક એક કથન સમજો. ચૈતન્યથી આપણે ઉજળા છીએ રસિકભાઈ, ધનથી નહીં. હલાવે કે નહીં? આપણી ચૈતન્ય શક્તિ નાશ નથી થઈ ને, એટલે આપણો મોક્ષનો ક્ષોભ છે, મતલબ એનો ચાન્સ છે, સ્કોપ છે. અને જ્ઞાની ધર્માત્મા આત્માનુભૂતિથી દ્રષ્ટિથી ઉજળો છે. અને મુમુક્ષુ એટલે કયું? કયા મુમુક્ષુની વાત છે? આત્માનુભૂતિ વગર મુમુક્ષુતાથી જે પોતાને ઉજળો માને છે એ જીવ. અને પેલા શરૂઆત કઈ રીતે કરે? ખ્યાલ કે નહીં? ધંધામાં તો સુખ નથી. પછી કેટલો ધંધો મતલબ તમારા તરફથી કઈ મળશે કે નહીં? જ્ઞાનીઓ ઢોંગ ના કરે. જ્ઞાની સીધો પૂછી લે કે ભાઈ આ રીતને મારી જરૂર છે, તો મારે પછી કોઈ વ્યવસ્થા છે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? એને એવી જાતિની ફોર્માલિટી અને એવી જાતિની સર્વથા કોઈ બે જણ વાત કરતા હોય તો એની પાછળ એમ જ છે એમ વાત નથી કેવું, નહીં તો પાછું એ રીતે ઢોંગ કરવું પડશે. ના ખ્યાલ આવે? પાછું એ રીતે ઢોંગ કરવું પડશે કે સીધી જ વાત કરવા. એ બધું સહેજ છે. કોઈ બુદ્ધિપૂર્વક હવે આ વાત કરીને પછી આવે સહેજ છે. આ વાત તો આવી ગઈ તો એ વાત કરે, આ વાત આવી ગઈ તો આ વાત કરે. ખ્યાલ આવે? પણ એના અભિપ્રાયમાં શું છે એ મૂળ છે. આ પૂછવા પાછળ, આ ચર્ચા કરવા પાછળ એવું નથી બે સાધર્મી મળે, બે અજ્ઞાની હોય, અજ્ઞાન અવસ્થામાં હોય તો કોઈ ધાર્મિક વાર્તા જ ન કરી શકે. બંનેનો એક વેપાર હોય, એક વેપાર માટે મળતા હોય તો એવું જરૂરી નથી કે ધર્મની વાત જ ના કરી શકે. અધિકાંશ ધર્મની વાત થાય જીવો પ્રત્યે, સાધર્મી વચ્ચે. પણ એની પાછળના અભિપ્રાયમાં શું છે એ તો એ પોતે જાણે. એ બહુ મોટી વાત છે. અહીંયા તો ક્યાંથી વીર્યની વાત હતી, સામર્થની વાત હતી. ભાઈ શું સામર્થ છે? તો સ્વરૂપની જે રચના જે છે જ્ઞાની અજ્ઞાની વાતમાં મૂળ તો અહીંયા જ્ઞાનીમાં વીર્ય ગુણની જે રચના છે એ મોક્ષ માર્ગની મુખ્યતાથી પંડિત ટોડરમલજીએ કહ્યું. અને સામાન્ય જીવરાશિ માટે આપણે લઈએ તો જેટલું આપણું સ્વભાવ વ્યક્ત રહે છે, આવરણ ક્યારે પણ નથી આવી શકતું, એ જે નિરાવરણ અંશ ખુલ્લો રહે છે એ સ્વરૂપની રચનામાં એટલો વીર્ય ગુણનું પણ શું છે? પ્રગટપણ છે. બોલો એ સમ્યક કહેવાય કે ના કહેવાય? આપણે પણ જ્ઞાનનું સકલ નિરાવરણ અંશ, શુદ્ધ અંશ આપણે પણ પ્રગટ છે કે નહીં? એકેન્દ્રિયને પણ છે, આપણે પણ છે કે એવું ક્યારે ના બને કે જ્ઞાન જો પર્યાયમાં જે સામાન્ય જ્ઞાન છે તમે જો એનું તમને થોડું જરા એને હેતુ આપી દઉં. પર્યાયમાં જે સામાન્ય જ્ઞાન છે, પર્યાયમાં સામાન્ય જ્ઞાન કોને કહેવાય? જાણવું.
હવે જે જાણવું એ સામાન્ય જ્ઞાન છે, એવું ક્યારે ન બને કે જીવ જાણવાના સ્વભાવ વગરનો હોય. એટલો ખ્યાલ આવી ગયો. એ થઈ ગયું શકલ નિરાવરણ. હવે એ જાણવામાં ભેદ પડે ત્યાં આવરણ આવી ગયા. કેટલું જાણે, કોને ન જાણે, એ જે ભેદ પડી ગયા, એ ભેદ કોના આધાર પર થાય છે? આ કર્મના આવરણના આધાર ઉપર. તો એ પછી કયા જ્ઞાન થઈ ગયા? મતિ શુદ્ધ જ્ઞાન. મતિ જ્ઞાન આવરણીય કર્મના ઉદયમાં જીવને કર્ણેન્દ્રિય સંબંધી પદાર્થનો એક સંબંધી બોધ ન થયો. બોધ ન થયો તો ન થયો, પણ ન થયો એવું પણ જાણવું જે રહે છે, એ જાણવામાં કયું આવરણ લાગે? તમને એ પદાર્થ સંબંધી જાણવું નથી થયું એવો બોધ તો એ વખતે પણ થાય છે કે નથી? તો એવું જે જાણવું જે છે એમાં કોઈ કર્મનું આવરણ લાગતું નથી. તો એ બતાવો, એ શુદ્ધ અંશ છે કે નહીં? એને લાક્ષણિક પર્યાય કહે છે, એને સ્વાભાવિક પર્યાય કહે છે, એને પણ સ્વભાવ પર્યાય કહે છે. ખ્યાલ આવે ને? તો એ જે સ્વાભાવિક પર્યાય છે, એ પર્યાય જે આપણને બધાને છે, તો આપણે સમ્યક દૃષ્ટિ છે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? સમ્યક દૃષ્ટિ કોને કહેવાય ખબર છે? એ જો સમ્યક દર્શનમાં સ્વીકારની વાત, અહેમની વાત આવે, એ જે સ્વાભાવિક પર્યાય જાણન સ્વભાવ જે છે, એ જ્ઞાયકનું લક્ષણ છે. એમ જ્ઞાયકને જોઈ લે, સમજી લેજો, તો સમ્યક દૃષ્ટિ થઈ જાય. અને જાણન સ્વભાવમાં જે ભેદ પડે છે કર્મની ઓરથી, એમાં અટવાયેલો રહે, ઓછું જાણવું વધારે જાણવામાં, તો મિથ્યા દૃષ્ટિ થઈ જાય. બસ ત્યાં ને ત્યાં છે. તો પછી એને જાણવા સંબંધી ને એ સંબંધી એટલી જિજ્ઞાસા ના રહે, અને જિજ્ઞાસા રહે તો સ્વીકારે કે જિજ્ઞાસા છે મારો સ્વભાવ નથી. એ બધી શ્રદ્ધાના આલોકમાં હંમેશા નિરંતર મજામાં રહે છે. અને એમની જ પર્યાયમાં થવા વાળા દોષોની વચ્ચે પણ દોષથી એને ભેદ જ્ઞાન રહે. શ્રદ્ધાના બલ ઉપર છે આ બધી ચર્ચા. બહુ ઊંચી વાત છે. તો ક્યાંથી વાત આવી? શું કહે કે આપણે જે સમજીએ છીએ એ આગમ આશ્રિત છે, એનો નિષેધ નથી. આપણે જે સમજીએ છીએ કે ભાઈની ધંધા આદિમાં, દેહ આદિમાં, રાગ આદિમાં તો દુઃખ છે, એમાં સુખ નથી, એ વાત આગમથી આપણે સમજી રહ્યા છીએ. અને આગમથી સમજી રહ્યા છીએ એ વાત જ્યારે આપણે આપણી કરી લઈશું ત્યારે એ આપણી થશે, નહીં તો નહીં થાય. એટલે પહેલા સ્ટેજમાં જે છે એ તો બરાબર છે. પૂર્વ ભૂમિકામાં જે આપણે વ્યવહાર સિદ્ધાંત કહીએ, અર્થાત એને વિકલ્પાત્મક સિદ્ધાંત સાચો શબ્દ છે. વિકલ્પાત્મક સિદ્ધાંતમાં તો આપણને ભૂલ નથી. વિકલ્પાત્મક સિદ્ધાંત એટલે વિકલ્પ એટલે જ્ઞાન, વિકલ્પ એટલે શાસ્ત્રના દ્વારા થતું વિચાર વિમર્શ વાળું જ્ઞાન. એ સંબંધી તો આપણી ક્લેરિટી છે, પરંતુ એ જ્ઞાનની યુટિલિટી નથી કરી, એટલે એ ક્લેરિટી ખ્યાલ આવે કે નહીં? એનો ભરોસો ન કરાય. કેમ કે એક સૌસમ રૂપ છે, ક્યારે એ અજાણ રૂપ થઈ જશે, કે ક્યારે એ અક્ષરના અનંતવા વાળું ભાગ વાળું થઈ જશે, એનો ભરોસો કરવા જેવો નથી. કે નહીં? ગજબ છે. જો એનો સાચો ઉપયોગ ના કર્યો જ્ઞાનનો તો શું થશે? એનો ઉપયોગ ના કરે તો જ્ઞાનહીન થઈ જશે. એવું સ્વરૂપ છે ભાઈ. એટલે આ સામર્થ્ય એટલી બધી વાત નીકળી. બરાબર છે ને મહેન્દ્રભાઈ? સેટ થઈ ગઈ ને વાત? જે આપણે સમજીએ છીએ તો એ વિકલ્પાત્મક સિદ્ધાંત સમજવા માટે જે આપણે સમજી રહ્યા છીએ તો એકદમ બરાબર છે. પરંતુ આપણે જે સમજીએ છીએ એમાં આપણને કાંઈ થઈ ગયું છે, એમ જો સમજી લીધો, સંતુષ્ટ થઈ ગયો, તો એનું મતલબ કે મોક્ષ અટકી ગયો, સુખ અટકી ગયું. બતાવો સુખ અટકી ગયું કેમ? ત્યાં ને ત્યાં જ બતાવ્યું. પણ પ્રયોગ ચાલુ જ છે. હવે એ બોલે છે, સમજે છે, વિચારે છે, કહે છે, પણ અનુભૂતિમાં નથી. હવે આઠે કર્મનો ઉદય તો નિરંતર જ છે. તો અસાતા વેદનીઓનો કર્મનો ઉદય તો આવી જ રહ્યો છે. એક સાધે 13 તૂટે તો નિરંતર થઈ જ રહ્યું છે. તો એ પેલી જે શ્રદ્ધા કાયમી પોતાની નથી કરી ને, એટલે એ શ્રદ્ધામાં ડોલ બોલ રહે છે. સમજો તો દુઃખી થઈ રહે છે ને, એ જે સમજતો હતો એ કોઈ વળી સમજાવવાળો આવી જાય તો કઈ હમણાં ઉભા રહો. ખ્યાલ આવે કે નહીં? કદાચ એ વખતે હું તમારે ત્યાં આવી ગયો, કારણસર કોઈ ઉદયવશ પ્રસંગ આવી ગયો અને હું સમજાવવા લાગ્યો તો તમને ઉપરથી આકૃતા થશે.
अरे તમે તો તમારે આવે તો ખબર પડે, તમને થાય તો ખબર પડે, એ તો અમને પણ ખબર છે. તો ક્યાં ગયું? એ શ્રદ્ધાનું સ્વરૂપ એવું છે. એ શ્રદ્ધાનું સ્વરૂપ એવું છે. થાય છે કે નથી થતું? અને જ્ઞાની ધર્માત્મા તો ચાન્સ શોધતો હોય અને એવું કહેવા વાળા મળી જાય તો એનું તો એટલી તૈયાર પણ નથી હોય છે ને, શું વાત કહે ને. ગજબની વિષ્ણુ છે. અને તાત્કાલિક દુઃખ થયું કે ન થયું તો એ શ્રદ્ધાનું તો કયું સુખ મળ્યું આપણને, જે આપણે જાણતા હતા. એ તો સમજવાના પૂર્વે, આત્માનુભૂતિ થવાના પૂર્વે એ બધી પ્રક્રિયાઓ હોય છે, એનો નિષેધ નથી. પણ એમાં આપણને કઈ માની લઈએ અને એમાં આપણે કોઈ એ બેનર આપણે એના આધાર પર લઈ લઈએ, કોઈ ખ્યાલ આવે કે નહીં, તો કહે છે કે બેનર અને કોઈ બે જણ શાબાશી આપી દે તો કહે કે તારું મોક્ષમાં ગતિ હશે. બહુ ચેતવા જેવું છે. તો એ રીતે છે. વાત તો હતી દીક્ષાના સામર્થ્યની. અને આપણું સામર્થ્ય, કોઈ બી ચીજમાં સામર્થ્ય જોઈએ છે. માન લો કે બટાકાના રાગનો ત્યાગ કરવા માટે શું જોઈએ? બટાકાનો ત્યાગ તો આપણે કરી જ નથી શકતા. બટાકા ગ્રહણ કર્યા નથી એટલે ત્યાગનો પ્રશ્ન નથી. તો શું ગ્રહણ કર્યું? એને ખાવાનો રાગ, તો એનો ત્યાગ કરવા માટે સામર્થ્ય જોઈએ કે નહીં? જેટલી શક્તિ એટલી ભક્તિ, કહીએ છે કે નહીં? જેને જેટલી તાકાત હોય એટલું છોડે. એ બધું ક્યાંથી બોલીએ છીએ આપણે? ખ્યાલ એ આના આધાર પર બોલીએ. આપણું સામર્થ્ય જેટલું છે એટલું છોડીએ છીએ. આવે તો એ સામર્થ્ય કેમ નથી? તો એ સામર્થ્યમાં અંતરાય કર્મનો ઉદય, એ તો નિમિત્ત, અને એ મૂળ તો પોતાના અશુદ્ધ ઉપાદાનમાં, એવી જાતિના તીવ્ર મોહમાં, હે ને. પ્રતિમાઓ એક જયારે અવસર આવશે ને, 11 પ્રતિમાઓનો જે વિકાસ થાય છે, તો એનું એટલું જબરદસ્ત સુંદર વર્ણન છે. એને સૌથી પહેલા જેમ કે એક પ્રતિમાઓના સ્વરૂપ છે કે જે બાહ્યમાં જે સગા સંબંધીઓના બાળકોના લગ્ન આદિમાં જે અબ્રહ્મ ભાવ નો ત્યાગ જેને થયો હોય છે, તો એ પહેલા એ પ્રકારનો રાગ છૂટી ગયો હોય છે, તો એવી જાતિના પ્રસંગોનો ત્યાગ કરે છે. પછી ઓર એની વિતરાગતા વધે તો પોતાનું બાળક હોય, એનું લગ્ન હોય તો બી અબ્રહ્મ ભાવ છે. ભોગના માટેની એ વિશેષતા છે, સમાજ વ્યવસ્થા છે. પોતાના થતા વિકારો અર્થાત તો 5 વિના વિષયોમાં એકબીજાના સંપર્કથી એમાં બી બહુ મોટું, એમાં બી મેં એક લેખ લખ્યો છે લગ્ન સંબંધી. તો એમાં આ વાત લખી છે, હે ને. થોડોક એમાં અડધો મેં લખ્યો છે, 80% અભયજી લખ્યો છે. પછી મને જોડવાનું કહ્યું હતું તો મેં લખ્યું છે એમાં. તો એમાં એ લખ્યું કે લગ્ન આદિ જે કરવાની પ્રથા છે જૈન ધર્મમાં પણ, તો એ બી કસાયને મર્યાદામાં લાવવા માટે છે. ખ્યાલ આવે કે નહીં? કસાય ભોગાદિના ભાવથી ક્યાંય ને ક્યાંય ન ભટકે, પરિણામ એને મર્યાદામાં લાવવા માટે જૈન ધર્મની ચરણાની યુગના આજ્ઞા અનુસાર નિંદનીય ન હોય એ રીતે એની મેરેજની વ્યવસ્થા કરવામાં આવે. તો ગ્રસ્ત જીવનમાં પણ વિતરાગ ધર્મ ની રક્ષા અને શરૂઆત થઈ શકે એના માટે આવી જાતિની વ્યવસ્થા હોય છે. તો આવે છે કે નહીં? પંચમ ગુણસ્થાન વાળા બધા બ્રહ્મચારી હોય એવું નથી હોતું. પંચમ ગુણસ્થાન વાળા બાળકો વાળા પણ હોય છે, હે ને. જે નીચલી અવસ્થા પંચમ ગુણસ્થાન, ઊંચી થઈ જાય આરિકા, છુલ્લક, પછી ત્યાં 7મી પ્રતિમા, બીજી પ્રતિમામાં બ્રહ્મચર્ય વ્રત, 7મીમાં બ્રહ્મચર્ય પ્રતિમા. તો જબરદસ્ત છે. ચરણાની યોગના આધાર ઉપર બી તમે સમજો આ શું મતલબ રહસ્ય છે વિતરાગતાનું ને વિતરાગ સ્વભાવનું. કારણ કે આફ્ટર ઓલ તો ચારિત્ર્યમાં લાવવું છે ને, સંયમરૂપ જીવન આચરણમાં, સ્વરૂપ લીનતામાં. કસાયની મર્યાદા કરીને કસાયને તોડવી છે ને, લેવન શક્તિ. કસાયમાં સુખ બુદ્ધિ તોડવાનો પહેલો પ્રયોગ. કસાયોમાં સુખ બુદ્ધિ તૂટે પછી કસાયોની શક્તિઓ તોડીને કસાયોનો અભાવ કરવો, એ બીજો પ્રયોગ. સૌ પ્રથમ દ્રષ્ટિ મોક્ષ અને પછી આગળ પ્રમાણે આ રીતે ભાવ મોક્ષ. તો એ રીતે છે. પણ દ્રષ્ટિ મોક્ષ થયા વગર ભાવ મોક્ષ નો કોઈ છેડો જ નથી, થાય જ નહીં. અને દ્રષ્ટિ મોક્ષ થયા પછી ભાવ મોક્ષ નો અગર પુરુષાર્થ ન ઉપડે, તેમાં અંતરાય કર્મ નિમિત્ત થાય. સમજમાં આવ્યો કે નહીં? કેમ દીક્ષાનો ભાવ ન આવ્યો? હે ને, પ્રશ્ન પૂછ્યો તો ગુરુદેવના તુષાભામાં, તમને જીનેશ્વરી નગ્ન દિગંબર મુદ્રા, નગ્ન દિગંબર દીક્ષા લેવાનો ભાવ કેમ નથી આવતો?
તમે સાચું મુનિપણું જાણો છો, સાચું મુનિપણું કહો છો, પ્રશ્ન થયેલા એમના પ્રવચનમાં આવે, સ્પષ્ટ કહે કે વાત બહુ સાચી છે કે મારો અત્યારે એ પ્રકારનો પુરુષાર્થ નથી. એમને નય વિભાગથી તેને સમજાવી ન દીધો. તમે તો જ્ઞાની ધર્માત્માની પદ્ધતિ જુઓ દેવભાઈ, એને એમને એ વખતે એમ કહ્યું કે બહુ સાચી વાત છે. અને આ તો મેં તો સાંભળેલું છે કે ત્યાં રામજીભાઈ બધા બિરાજતા હતા, તો કોઈ પ્રશ્ન પૂછે તો નહીં તો ગુરુદેવને એને પૂછવાનો. ત્યારે એને પ્રશ્ન પૂછ્યો તો એને ભરી સભામાં ગુરુદેવ કહ્યું કેટલી સત્ય વાત છે એને કે મારે અત્યારે એ મૂળ તો મુનિ દશા છે ને, મુનિ દશા યોગ્ય પુરુષાર્થ મારે અત્યારે નથી ઉતર્યો. તો એમાં એ આવી ગયો કે અત્યારે અંતરાય કર્મ નિમિત્ત છે અને મારો પોતાનો જ પુરુષાર્થમાં કમજોરી પણ છે કે આત્મદર્શન સમ્યક દર્શન હોવા છતાં પણ હજુ ચારિત્રના વિકાસ સંબંધી મારો પુરુષાર્થ નથી ચાલતો. આવ્યું કે ના આવ્યું? એમ ના કહ્યું કે ચતુર્થ ગુણસ્થાન વાળાને આમ જ હોય ને પંચમ ગુણસ્થાન વાળા એમ કહ્યું ચોખ્ખું સ્વીકાર, વાત સાચી છે, મારે પુરુષાર્થ નથી ઉપડ્યો તો નથી ઉપડ્યો. ખ્યાલ આવે? જ્ઞાની ધર્માત્માની આ ખૂબી છે, એટલે જ્ઞાની છે ને. અને અજ્ઞાની સમજાય છે કે નહીં તમને ખબર નથી, ચોથા ગુણસ્થાને પણ આમ થાય ને એમને તો દીક્ષાનો ભાવ થોડી આવે, આમ છે નથી આવતો, નથી આવે, બરાબર મને સ્વીકાર, મને અત્યારે દીક્ષાનો ભાવ નથી આવે. એવું દરેક જીવમાં લઈ લેવું જોઈએ. સાતમા ગુણસ્થાન છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં બિરાજતા આચાર્ય કુંકુમ દેવને શ્રેણી ચડવાનો પુરુષાર્થ કેમ નથી આવતો? પંચમકાલના કારણે. પંચમકાલમાં મોક્ષ નથી એટલે સમજમાં આવે છે કે નહીં? પૂછજો કુંકુમ દેવને કે ચોખ્ખું કહેશે કે મારો પુરુષાર્થ નથી, શ્રેણી ચડવાનો પુરુષાર્થ નથી, સાતમા ગુણસ્થાનના બીજા વિભાગનો પુરુષાર્થ નથી. એવી જાતિની કમજોરી પણ કેમ નથી? તો નિમિત્ત તરીકે અંતરાય કર્મ અને ઉપાદાન તરીકે પોતાનો કમજોર પુરુષાર્થ. હવે એમને કેવી કસાય રહી ગઈ હજુ? ખરા સંજલન કસાયમાં એ પ્રમાણના ભાવ નથી આવતા. પુરુષાર્થ નથી તો હવે શું કરવું? પુરુષાર્થ કરવાનો પ્રયાસ કરવો. પુરુષાર્થ નથી આવતો એમ કહીને બેસી નથી રહેતા. ઘરમાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ મહાવ્રત અનુવ્રત ધારણ કરવાનો ભાવ ન આવે તો પણ એ વ્રતનો અભ્યાસ કરે છે. પછી કોઈ સમ્યક દર્શન થઈ ગયું તમને, માન લો બહુ ઊંચી વાત છે ને, સારી વાત છે, પછી શું કરશો? વોટ નેક્સ્ટ? વિચારી છે સમ્યક દર્શન થઈ જાય પછી તો સ્વાગત દશા અને મુનિ દશા માટે પુરુષાર્થ કરશો ને. અચ્છા, એ પુરુષાર્થ ન પડતો હોય, અસંયમરૂપ જીવન હોય તો શું કરશો? હિતેશભાઈ શું કરશો? તો અભ્યાસ કરશે, મુનિ દશાનો અભ્યાસ કરશે, વ્રતાદિનો અભ્યાસ કરશે, એ અભ્યાસરૂપ જીવન કરશે. કસાયો કેવી મારી કામ કરી રહી છે અભ્યાસમાં અભ્યાસ કરશે. નહીં આપણે શું કર્યું? જે દ્રષ્ટિના વિષયમાં ગુરુદેવે કહ્યું એને આપણે પરિણમનમાં લાવી દીધું. વ્રત આદિથી બધા ભ્રષ્ટ થઈ ગયા. એ ગુરુદેવનો ભાવ આપણે ન સમજ્યા. એ શું કહેતા હતા કે વ્રત આદિ શું છે? અજ્ઞાનીને બાલ વ્રત છે અને જ્ઞાનીને બી વ્રત આદિ છે, જળની ક્રિયા અને રાગ છે. પણ એવું ન કહ્યું કે એટલે જ્ઞાનીએ ન કરવા જોઈએ અને આગ્રહ રાખવો જોઈએ, એવું પણ ન કહ્યું. જે જ્ઞાનીને અર્થાત જ્ઞાનીને જે વ્રતાદિના જે ભાવ હોય છે અને વ્રતાદિની ક્રિયા હોય છે, એ જ્ઞાની વ્રતાદિની ક્રિયા ને જળની ક્રિયા માને છે અને વ્રતાદિના રાગને એ શુભરાગ માને છે, ધર્મ નથી માનતો એમ એમને કેવું હતું. આપણે લોકોએ જે વ્રત કરતા હતા એ બંધ કરી દીધા કે નહીં? સમજો, નિયમરૂપ રહેવું એ તો અભ્યાસ છે. નિયમો લેવા જોઈએ. એ આપણે આપણી કસાય કેવી રહે છે, ઠેકાણે રહે છે કે નથી રહેતી, એનો અભ્યાસ છે ગિરીશભાઈ. કેમ કે આપણે મુનિ દશામાં જવું છે તો કસાયોના ભાવપૂર્વક આવું સામર્થ્ય ખીલવી અને દીક્ષા લેવી છે, તો એને અભ્યાસ તો કરવું જોઈએ. ચરણાનું યોગ જે ભ્રષ્ટ થયા છે એ ગુરુદેવના ભાવ ને સમજાય તો જટની ક્રિયા છે, તો જટની ક્રિયા છે. તારાથી નથી થતું એ સ્વીકારવું એ બહુ મોટી વાત. જટની ક્રિયા કહી અને ગુરુદેવને બદનામ કરવા એ તો બહુ મોટી ભૂલ છે. સમજ છે કે નહીં?
જીતુભાઈ ચરણાની યોગ પણ આવે જ છે આમાં, તો એવું છે નહીં. એને કોઈ જડની ક્રિયા છે, જડની ક્રિયા વ્રત જડની ક્રિયા છે અને એ પ્રમાણેના ભાવ રાગ છે, એ ધર્મ નથી, એટલું સમજવાનું હતું. તો એમ કરીને એનાથી નિવૃત્ત થઈને હવે શું કરશો? હવે જે કરો છે જડની ક્રિયા નથી, એ આત્માની ક્રિયા છે. જીતુભાઈ માનો કે વ્રત આદિ છોડી અને પછી જે ક્રિયા કરીએ છે એ આત્માની ક્રિયા છે. હાલાવે કે નહીં, સજ્જનતા બી ના રહી, ભદ્રતા બી ના રહી, કઈ ના રહે. તો એમ ને એની જગ્યાએ જ્યાં છે એ છે, જ્ઞાનીઓને હોય છે અને જ્ઞાનીને હોય છે એટલે જ્ઞાની એના પ્રત્યે આમ અભિપ્રાય રાખે છે, એનાથી પોતાને મહિમા નથી માનતા. એ પ્રમાણે આપણને સમજ્યું હતું. મૂળ તો એ અંતરાય કર્મનું એ રૂલ છે કે જીવને દીક્ષા લેવાના જે ભાવ છે, વિરક્તિ થવાના ભાવ છે, એમાં જે સામર્થ્ય આવવું જોઈએ અને એ પ્રમાણે એમાં જે બળ આવવું જોઈએ, તો એ બલમાં જે પુરુષાર્થ કમજોર રહે છે એમાં અંતરાય કર્મ નિમિત્ત છે. તો એ પ્રમાણેની અંતરાય કર્મની ચર્ચાથી કાલે આગળની ચર્ચા ભગવાન